હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું જેમાં પર ચેપ્ટર અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ લઈશું કે જે તમને JEE, નીટ અને ગુજસેટની એક્ઝામમાં કામ લાગે. તો અત્યારે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણના અમુક ક્વેશ્ચન્સ મેં સિલેક્ટ કર્યા છે. ક્વેશ્ચન્સ બધા અંગ્રેજીમાં ટાઈપ્ડ છે, તેનું હું તમને અહીંયા ગુજરાતી સમજાવીશ અને એનું લોજિક સમજાવીશ કે કઈ રીતે સોલ્વ થાય. અહીંયા તમને આપ્યું છે કે ઝેડ વાયુ એને તમે એક્સ માઇનસ અને વાય માઇનસ ધરાવતા દ્રાવણમાંથી તમે પસાર કરો છો અને રિડક્શન પોટેન્શિયલનો ક્રમ આપ્યો છે. એક્સનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે, ઝેડનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો. તો ક્વેશ્ચન છે કે આ ચારમાંથી સાચું વિધાન કયું? કે વાય એ એક્સનું ઓક્સિડેશન કરશે પણ ઝેડનું નહીં કરે. વાય એ કેમ આમ થાય છે? વાય એ ઝેડનું ઓક્સિડેશન કરશે પણ એક્સનું નહીં કરે. વાય એ એક્સનું ઓક્સિડેશન કરશે પણ ઝેડનું નહીં કરે. વાય એક્સ અને ઝેડ બંનેનું ઓક્સિડેશન કરશે. વાય એક્સ અને ઝેડ બંનેનું રિડક્શન કરશે. તો હવે આ ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો એક્સનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે અને બીજું બધામાં મેઇન વાય એ લોકોએ ધ્યાનમાં લીધો છે. તો વાયનો રિડક્શન પોટેન્શિયલ એક્સ કરતાં ઓછો અને ઝેડ કરતાં વધુ છે. એટલે આનો મતલબ એવો થયો કે વાય અને એક્સ બેની કમ્પેરિઝનમાં વાયનું ઓક્સિડેશન થશે અને એક્સનું રિડક્શન થશે. અને વાય અને ઝેડમાં એટલે એક્સ અને વાયમાં બેની કમ્પેરિઝનમાં આ એનોડ બનશે એટલે આનું ઓક્સિડેશન થાય અને આનું રિડક્શન થાય. અને વાય અને ઝેડ છે તો વાયનું રિડક્શન થાય કેમ કે એનું રિડક્શન પોટેન્શિયલ વધુ છે અને ઝેડનું ઓક્સિડેશન થાય. એટલે એવું કહેવાય વાય એ ઝેડનું ઓક્સિડેશન કરે અને વાય એ એક્સનું રિડક્શન કરે. તો જોઈએ એવું સ્ટેટમેન્ટ છે. જવાબ છે વાય એ, અહીંયા એવું લખ્યું છે બી ઓપ્શનમાં, વાય એ એક્સનું ઓક્સિડેશન કરશે. ના, પોસિબલ જ નથી. વાય એ ઝેડનું ઓક્સિડેશન કરશે, હા, પણ એક્સનું નહીં કરે. હા, એક્સનું તો રિડક્શન કરે છે. તો અહીંયા આપણો આન્સર થશે એ, કે વાય એ ઝેડનું ઓક્સિડેશન કરશે. હા, ઝેડનું ઓક્સિડેશન કરશે પણ એક્સનું નહીં કરે કારણ કે એક્સનું તો એ રિડક્શન કરે કેમ કે એનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે. ઓકે, તો અહીંયા આન્સર થયો એ. નેક્સ્ટ, અહીંયા તમને અમુક પ્રક્રિયાઓ આપી છે જેમાં અમુક પ્રક્રિયાઓ થાય છે, અમુક પ્રક્રિયાઓ નથી થતી. જેમ કે એ માઇનસનું A2માં કન્વર્ઝન થાય છે. તો પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન ને કોનું રિડક્શન થાય. ચાલો તો ધ્યાનથી આપણે અહીંયા જોઈએ. બીજું, બધા માઇનસથી તટસ્થ, માઇનસથી તટસ્થ, માઇનસથી તટસ્થ, માઇનસથી તટસ્થ એટલે બધા કયા પોટેન્શિયલ થશે? ગેસ. તો બધા અહીંયા -1 થી 0 ઓક્સિડેશન આંકનો વધારો એટલે બધા અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે. પહેલાં તો એ ક્લિયર હોવું જોઈએ. હવે પ્રક્રિયામાં A માઇનસ કન્વર્ટ થાય છે A2માં અને B2 કન્વર્ટ થાય છે B માઇનસમાં. એટલે આ પ્રક્રિયામાં B2નું રિડક્શન થયું એટલે કેથોડ તરીકે વર્તે છે અને આનું ઓક્સિડેશન થાય છે એટલે એનોડ તરીકે વર્તે છે. તો આ બેમાંથી હવે લોજિક એવું છે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એ એનોડ બને અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ બને. અહીંયા બધા ઓક્સિડેશન પોટેન્શિયલ આપે છે એટલે આપણે એ રીતે યાદ રાખવું પડશે. તો આનો મતલબ એવો થયો કે E0 A minus A2 will be greater than E0 B minus B2. ઓકે, એટલે આ પ્રક્રિયા છે, એનું તારણ આવું છે. નેક્સ્ટ, 2C માઇનસ વત્તા B2 એટલે જો બનતું હશે આ C2 અને 2B માઇનસ, પણ આ પ્રક્રિયા શક્ય નથી. બરાબર સ્ટુડન્ટ્સ? તો પ્રક્રિયા અહીંયા શક્ય નથી. તો એનો મતલબ એવો થયો કે C માઇનસનું કન્વર્ઝન C2માં
B2 ની હાજરીમાં નહીં થાય. ધેટ મીન્સ આ એનોડ અને આ કેથોડ નહીં બને. ધેટ મીન્સ ઊંધું, આ એનોડ બનશે ને આ કેથોડ બનશે, એટલે આ કેથોડ અને એનોડ નહીં બને કેમ કે પ્રક્રિયા શક્ય નથી. ધેટ મીન્સ એની રિવર્સ પ્રક્રિયા શક્ય છે. એટલે C2 એ C- માં કન્વર્ટ થઈ શકશે, B- B2 માં કન્વર્ટ થઈ શકશે. ઓકે, ધેટ મીન્સ C- વાળો કેથોડ બનશે, B2 વાળો એનોડ બનશે. એટલે આનું તારણ એવું છે, જે એનોડ બને છે ધેટ મીન્સ B- B2 ગ્રેટર ધેન C- C2. તો અહીંયા જુઓ, એનો પોટેન્શિયલ B કરતાં વધારે અને બીનો પોટેન્શિયલ C કરતાં વધારે. લાસ્ટ જોઈએ હવે આપણે અહીંયા ત્રીજું, 2D- પ્લસ A2 gives 2A- અને D2. તો આનો મતલબ એવો થયો કે આનું ઓક્સિડેશન પોસિબલ છે, એટલે આ એનોડ અને આ થશે કેથોડ. ધેટ મીન્સ E0D- D2 will be greater than E0A- A2. એટલે ઓવરઓલ હવે આપણે જુઓ, B કરતાં એનો વધારે, C કરતાં B નો વધારે, એટલે C, B અને A આટલો થયો, અને A કરતાં D નો વધારે. ધેટ મીન્સ D સૌથી વધારે, ત્યારબાદ A, ત્યારબાદ B ને ત્યારબાદ C. હવે જો આપણે 4 ઓપ્શન ચેક કરીએ, અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે, એકચ્યુઅલી આપણે તો આખું પોટેન્શિયલ હોવો જોઈએ, જે આપણે ચેક કરીને જોઈ લેવાય. તો D નો સૌથી વધારે, તો જુઓ છેલ્લું ઓપ્શન જુઓ, D નો સૌથી વધારે, પછી A, પછી B અને પછી D. તો આટલી મહેનત પછી આપણને જવાબ મળે છે D દિલ્હી. નેક્સ્ટ, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુઝ આપી છે x, y અને z ની. બધા રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. ફર્સ્ટ છે 0.52 વોલ્ટ, સેકન્ડ છે -3.03 વોલ્ટ, થર્ડ છે -1.18 વોલ્ટ. તો તમને કહ્યું છે રિડ્યુસિંગ પાવર, એટલે રિડક્શન કરતા ધેટ મીન્સ પોતાનું ઓક્સિડેશન થાય. પોતાનું ઓક્સિડેશન થાય ધેટ મીન્સ એનોડ બનવાની વૃત્તિ વધારે. રિડક્શન કરતા એટલે કે ઓક્સિડેશન, પોતાનું ઓક્સિડેશન થાય, પોતાનું ઓક્સિડેશન થાય ધેટ મીન્સ પોતે એનોડ બને. બીજું, અહીંયા બધા જ તમને ગ્રેટર ધેનમાં આપ્યા છે, એટલે જેની એનોડ બનવાની વૃત્તિ સૌથી વધારે એ પહેલાં. હવે એનોડ બનવાની વૃત્તિ જેની સૌથી વધુ લો, તો કેથોડ બનવાની વૃત્તિ એની સૌથી ઓછી થાય. અને કેથોડ બનવાની વૃત્તિ સૌથી ઓછી કોની? જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો. એટલે આપણે એનો મતલબ એવો થયો, સૌથી ઓછો પછી વધુ એ ઓર્ડરમાં જવાનું. તો સૌથી ઓછી કિંમત આવશે y, પછી z અને પછી x. તો y, z, x અહીંયા આપણો જવાબ થાય છે A. તો ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ચોથા નંબરના ક્વેશ્ચનમાં તમને જે પોટેન્શિયલ આપ્યા છે, પહેલાં એ પોટેન્શિયલ કયા છે એ આપણે ચેક કરીએ. તો તમને બે પોટેન્શિયલ્સ આપ્યા છે, ClO-, હવે OCl- એ ClO-, ઓકે, બંને એક જ કહેવાય છે. અને સેકન્ડ છે Cl- થી હાફ Cl2. ચલો, અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક થશે +1, અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક થશે -1. ઓક્સિડેશન આંકનો ઘટાડો એટલે પ્રક્રિયા થઈ રિડક્શન. એટલે આ જે પોટેન્શિયલ આપ્યો છે પહેલો, એ છે રિડક્શન પોટેન્શિયલ. ઓકે, એટલે આ જે E0Z આપ્યો છે 0.94 વોલ્ટ. એવી રીતે અહીંયા ઓક્સિડેશન આંક -1, અહીંયા ઓક્સિડેશન આંક 0, બરાબર. એટલે અહીંયા ઓક્સિડેશન આંકનો વધારો એટલે પ્રક્રિયા ઓક્સિડેશન. ધેટ મીન્સ આ પોટેન્શિયલ આપ્યો છે ઓક્સિડેશન, જે છે -1.36 વોલ્ટ. ઓકે, તો તમને પૂછ્યું છે ClO- હાફ Cl2, એટલે કે +1 થી 0. આની E0 કિંમત પૂછી છે તમને. એટલે કયો પોટેન્શિયલ અહીંયા પણ +1 થી 0, ઓક્સિડેશન આંકનો ઘટાડો એટલે રિડક્શન. તો આપણે એક કામ કરીએ,
આ જે પોટેન્શિયલ છે ને એને આ રીતે કન્વર્ટ કરી દઈએ. સ્ટુડન્ટ્સ અહીંયા આપણે એક કામ કરીએ, પોટેન્શિયલ ઊંધો કરી દઈએ, એટલે કે હાફ Cl2 Cl માઇનસ બરાબર પ્લસ 1.36. તો હવે એક ડાયાગ્રામની મદદથી આ ક્વેશ્ચન એકદમ ઇઝી થઈ જાય. ClO1 માઇનસ, ઓકે, જેમાં ઓક્સિડેશન આંક +1, ત્યાંથી આપણે લઈશું હાફ Cl2 ઓક્સિડેશન આંક 0, એટલે +1 થી 0 ઘટાડો અને 0 થી -1 ફરીથી ઘટાડો અને ઓવરઓલ. ઓકે, તો કયા કેવી વેલ્યુઝ આપી છે એ આપણે જોઈએ ને એની ઉપરથી સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો અહીંયા ClO1 માઇનસ થી હાફ Cl2 એ તમને પૂછ્યું છે, જોઈ લો. હાફ Cl2 થી Cl માઇનસ 1.36 અને ClO1 માઇનસ થી Cl માઇનસ 0.94. તો Ne બરાબર N1E1 પ્લસ N2E2. ચલો, પહેલો N +1 થી -1, બેનો ઘટાડો એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર અને એનો પોટેન્શિયલ 0.94. N1 +1 થી 0, 1નો ઘટાડો અને એનો E1 પૂછ્યો છે. અને સેકન્ડ પાર્ટ N2, અહીંયા બી 0 થી -1, 1નો ઘટાડો અને E2 1.36. બરાબર. તો E1 બરાબર થશે 2 ગુણ્યા 0.94, 2 ચોક 8, 9 દુ 18 અને -1.36. તો જવાબ આવશે 8 માંથી 6 જાય 2, 8 માંથી 3 જાય 5 અને 0 પોઈન્ટ. ઓકે, તો અહીંયા આપણો આન્સર થશે C. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મોલર કંડક્ટન્સ ઓફ 0.001 મોલર એસિટિક એસિડ. એસિટિક એસિડને મોલર વાહકતા આપી છે 50 ઓમ ઇન્વર્સ એટલે mho સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. અને મેક્સિમમ વેલ્યુ ઓફ મોલર કંડક્ટન્સ એટલે આ જે મોલર કંડક્ટન્સ છે એટલે આ છે λm અને મેક્સિમમ એટલે શું ખબર છે, મહત્તમ એટલે એ છે λ0m. હવે તમને પૂછ્યું છે ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે કે વિયોજન અંશ. તો વિયોજન અંશ આલ્ફા એનું સીધું જ સૂત્ર છે λm/λ0m. ક્વેશ્ચન થયો તો બહુ જ સહેલો, પણ પેલી મેક્સિમમ વેલ્યુ તો એ થોડુંક ધ્યાન હોવું જોઈએ. λm છે 50, આ છે 250, 1/5 એટલે આ થશે 0.2. આન્સર થશે બી બોમ્બે. નેક્સ્ટ, નંબર ઓફ ફેરાડેઝ નીડેડ ટુ રિડ્યુસ 4 ગ્રામ ઇક્વિવેલેન્ટ્સ એટલે 4 ગ્રામ તુલ્યાંક of Cu2 plus into Cu. ચલો, Cu2 plus 2 ઇલેક્ટ્રોન મેળવે તો Cu સોલિડમાં ફેરવાય એટલે 2 ફેરાડે 1 મોલ. હવે રૂલ જ છે, જ્યારે બી 1 ગ્રામ તુલ્યાંક જોઈએ, જ્યારે પણ 1 ગ્રામ તુલ્યાંક જોઈએ તેના માટે 1 ફેરાડે પસાર કરવો પડે. સિમ્પલ. 4 ગ્રામ તુલ્યાંક હોય તો કેટલા ફેરાડે? એટલે સ્ટુડન્ટ્સ અત્યારે હું એવા જ ક્વેશ્ચન લઈ રહ્યો છું કે જે થોડાક ટિપિકલ હોય ને તમને આન્સર ખ્યાલ ના આવે એવા. 1 ગ્રામ તુલ્યાંક તો સામે 1 ફેરાડે, પછી ગમે તે વીજભાર હોય, 2+ હોય 1+ હોય, ઇન શોર્ટ 1 ફેરાડે માટે કેટલા જોઈએ એટલે એના 1/2 એના ગ્રામ તુલ્યાંક થયા. ઓકે, તો આ રીતે આપણે શોધી શકાય. તો અહીંયા થશે 4 ફેરાડે. નેક્સ્ટ, current of 9.65 ampere is passed for 3 hours between nickel electrodes in 0.54 liter 2 molar NiNO3 twice solution. NiNO3 twice નું સોલ્યુશન છે, એનું કદ 0.54 લિટર એટલે 540 ml ને 2 મોલર સાંદ્રતા. 3 કલાક સુધી 9.65 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. તો વિદ્યુત વિભાજન પછી, આફ્ટર ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજન પછી મોલારિટી શું થશે એ પૂછી છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા છે ને આખું કામ તરત ગણવા માટે Qi
ટી ભાગ્યા 96,500. અહીંયા તમને આપ્યું છે નિકલ વિદ્યુત ધ્રુવ, જે સક્રિય વિદ્યુત ધ્રુવ છે. એટલે યાદ કરો કોપરનું વિદ્યુત વિભાજન, તો સેમ એ રીતે અહીંયા નિકલનું વિદ્યુત વિભાજન. આ એનોડ, આ કેથોડ. તો અહીંયા જેટલા એનઆઈ સોલિડ Na2+ માં ફેરવાય એટલા જ કેથોડ પર Na2+ એનઆઈ સોલિડમાં ફેરવાય. ઓકે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય ને 2 ઇલેક્ટ્રોન મેળવાય. એટલે જેટલા Na2+ ઉત્પન્ન થાય એટલા જ Na2+ વપરાયા. દેટ મીન્સ અંદર જે NiSO4ની જે સાંદ્રતા હતી ને 2 મોલર, તો એ તો એની એ જ રહે. બરાબર. તો અહીંયા જવાબ આવશે 2 મોલર, એટલે સાંદ્રતાનો ફેરફાર થશે 2 મોલર. ચલો, સોલ્ટ્સ ઓફ મેટલ, ધાતુઓ A, B અને C ત્રણેયના ક્ષારનું વિદ્યુત વિભાજન કરીએ અને બધામાં સમાન વિદ્યુત જથ્થો પસાર કરીએ છીએ. ઓકે, અને એવી ખબર પડી કે 4.2 ગ્રામ A, 5.4 ગ્રામ B અને 19.2 ગ્રામ C મળે છે. અને જો તેમના પરમાણુ ભાર 7, 27 અને 64 હોય તો તેમને સંયોજકતા નો ગુણોત્તર કેટલો થશે. એટલે આ ક્વેશ્ચન આમ નોર્મલી જરા હટકે થયો, એટલે આપણે સિમ્પલ જો ધાતુનું વજનનું એક સિમ્પલ સૂત્ર છે, ખ્યાલ હશે બધાને, AIT ભાગ્યા N × 96,500. બરાબર. તો અહીંયા 3 ધાતુઓ છે, Ma, Mb, Mc, એટલે કે ધાતુ એનું વજન, ધાતુ બીનું વજન, ધાતુ સીનું વજન. હવે જો તમે ત્રણેય વાર લખો ને, AAIT ભાગ્યા Na 96,500. આ A ધાતુ એ માટે છે, આ A પરમાણુ ભાર છે. ઓકે, એ તો ખ્યાલ હશે તમને બધા ટર્મ્સ. નેક્સ્ટ ABIT ડિવાઇડેડ બાય NB 96,500. અને ત્રીજો નંબર ACIT ડિવાઇડેડ બાય NC 96,500. રાઈટ. ચલો, બધામાં સમાન વિદ્યુત જથ્થો પસાર થાય છે, એટલે IT બાય 96,500 બધામાં કોમન. એટલે ઓવરઓલ કટ થઈ ગયું. તો અહીંયા વધ્યું ધાતુ એનો પરમાણુ દળ 7 ભાગ્યા એની સંયોજકતા ખબર નથી. જેમ ધાતુ બીનો પરમાણુ દળ 27 ભાગ્યા NB અને ધાતુ સી 64 ભાગ્યા NC. અને અહીંયા ત્રણેય ધાતુના વજન પણ આપ્યા જ છે, 4.2 ગ્રામ, 5.4 ગ્રામ અને 19.2 ગ્રામ. ઓકે, ચાલો હવે શું કરીશું તે કામ કરીએ. બંને સાઈડ વ્યસ્ત લઈ લઈએ. તો Na ભાગ્યા 7, NB ભાગ્યા 27 અને NC ભાગ્યા 64 બરાબર બધાના વ્યસ્ત 4.2, 5.4, 19.2. અને હવે જો અલગ અલગ કરીએ તો આપણને મળી જ જાય આરામથી. Na બરાબર સેકન્ડ થશે 1/5.4 અને ત્રીજું થશે 1/19.2. તો Na બરાબર 7 ભાગ્યા 4.2, NB બરાબર 27 ભાગ્યા 5.4, NC બરાબર 64 ભાગ્યા 19.2. તો આનો જવાબ થશે 7 × 6 = 42, 0.6, 10 ભાગ્યા 6. આનો જવાબ થશે 27 × 2 = 54, એટલે 0.2 એટલે 10 ભાગ્યા 2 એટલે 5. અને આનો જવાબ થશે એટલે કે અહીંયા થશે 3.33 એટલે કે 10 ભાગ્યા 3. તો હવે એને
જેમ NB જેમ NC ત્રણેયનો ગુણોત્તર એક સાથે લખી નાખો 10/6 5 અને 10/3 બધાને 10 વડે ભાગી દો એટલે 1/6 1/2 અને 1/3 6 વડે ગુણી દો 1/3/2 ઓકે તો આ થયો ડી દિલ્હી જવાબ જોઈએ ક્વેશ્ચનમાં 80 સેન્ટીમીટર સ્ક્વેરની એક તકતી આપેલી છે આનું ક્ષેત્રફળ છે 80 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે હવે આ ક્ષેત્રફળ ધરાવતી તકતી પર 5 × 10⁻³ સેન્ટીમીટર જાડાઈનું એક થર એક લેયર બનાવવું છે આની પર આની ઉપર કેટલી જાડાઈ 5 × 10⁻³ સેન્ટીમીટર તો નોર્મલ આપણે એક તકતી લઈએ અને તકતી પર આપણે જે જાડાઈનું લેયર બનાવીએ ઓકે આ રીતે તો લંબાઈ અને પહોળાઈ બેનો ગુણાકાર એટલે ક્ષેત્રફળ અને જાડાઈ તો એ જે ઓવરઓલ થયું એ થશે જેટલું પણ સિલ્વર છે એનું કદ તો એ થશે અહીંયા જાડાઈ ગુણ્યા ક્ષેત્રફળ અહીંયા મેક શ્યોર કે જાડાઈ અને ક્ષેત્રફળ બંનેનો એકમ સરખો હોય સેન્ટીમીટર ને અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર તો જાડાઈ છે 5 × 10⁻³ ક્ષેત્રફળ 80 તો ઓવરઓલ અહીંયા થશે 8×5 = 40 400 × 10⁻³ એટલે 0.4 સેન્ટીમીટર ક્યુબ ઓકે નેક્સ્ટ તો આની ઉપરથી હવે ઘનતાનું સૂત્ર દળ ભાગ્યા કદ તો કદ આપ્યું છે ઘનતા આપી દીધી તમને 1.05 તો તમે એની ઉપરથી શોધી શકો એજીનું દળ કે કેટલું એજીનું દળ નિક્ષેપણ કરવું જોઈએ ઘનતા 1.05 અને ગુણ્યા કદ 0.4 ગુણાકાર કરતા જવાબ આવશે 0.42 ગ્રામ નેક્સ્ટ હવે તમને અહીંયા સમય પૂછ્યો છે એના માટે એમ્પિયર આપી દીધા છે તો એજીના દળનું એક શોર્ટકટ સૂત્ર AIT upon n into 96500 ઓકે આ અપ્લાય કરીએ એમાં એજીનું દળ 0.42 એજીનો પરમાણુ ભાર અહીં તમને આપેલો નથી તમને પરમાણુ ભાર જનરલી ક્વેશ્ચન્સમાં આપી દે છે એ એનો પરમાણુ ભાર 108 I 3 એમ્પિયર ટી સમય પૂછ્યો છે n સંયોજકતા 1 × 96500 તો આની ઉપરથી ટીને સૂત્રનો કરતા બનાવીએ 0.42 96500 108 અને ગુણ્યા 3 અને ભાગાકારને ફાઇનલી ગુણાકાર કરતા જવાબ આવશે 125.09 સેકન્ડ ક્વેશ્ચન નંબર 10 જોઈએ HSO41- એ કન્વર્ટ થાય છે S2O8 માં 75% ક્ષમતા છે તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ કે જેથી પ્રતિ કલાક એટલે ઇનડાયરેક્ટલી તમને આપી દીધો છે T બરાબર 3600 સેકન્ડ ઓકે અને 1 મોલ S2O8 મળવો જોઈએ હવે આપણે એનું સમીકરણ જોઈએ તો સમીકરણ આ પ્રમાણે છે 2HSO41- gives S2O8 plus 2H plus 2 electron એટલે એનો મતલબ એ થયો કે જો મારે 1 મોલ S2O8 જોઈએ તો એના માટે મારે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે ઓકે એટલે 2 મોલ ઇલેક્ટ્રોન મીન્સ 2 ફેરાડે વિદ્યુત જથ્થો કુલ મારે પસાર કરવો પડે એટલે એનો મતલબ એવો થયો 1 મોલ તો જોઈએ જ છે
तो एना माटे जे क्यू थशे ए थशे 2 फेराडे, पण एनी क्षमता 75% अने आपणे इनपुट टर्म शोधवानी छे। तमे जे पसार करवुं छे शोधवुं छे एटले आपणे अहींया शुं करवुं पड़े 2 गुण्या 100 भाग्या 75 आ कुल पसार थशे क्षमतानुं। आ रीते लेवाय। जो निपज होय तो तमे गुण्या टकावारी भाग्या 100 लो छो। अहींया आपवुं पड़तो એટલે मीन्स आपणे प्रोवाइड करवो पड़तो जथ्थो शोधवो छे माटे भाग्या टका गुण्या 100। ओके, तो 25 ચોક 100 ने 25 તરી 75, 2 ચોક 8, 8/3 ફેરાડે થયા। હવે આ થયા ક્યુ। ક્યુનું સૂત્ર છે IT ભાગ્યા 96500 બરાબર 8/3, જેમાં ટી તમને ખ્યાલ છે 3600 સેકન્ડ પ્રતિ કલાક પૂછ્યું છે એટલે, તો 8 ગુણ્યા 96500 ભાગ્યા 3 અને 3600। તો આ ગુણાકાર અને ભાગાકાર કરતા જવાબ આવે છે 71.48 એમ્પિયર। એટલે તો ઓપ્શન એ સાચો છે। નેક્સ્ટ, डेल्टा G0F એટલે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર તમને આપ્યો છે Ag પ્લસ Cl માઇનસ અને AgCl માટે। તો જે પ્રક્રિયા આપી છે તો ડેલ્ટા G0 ટોટલ શોધવો હોય સિગ્મા ડેલ્ટા G0F ઓફ નિપજો માઇનસ સિગ્મા ડેલ્ટા G0F ઓફ પ્રક્રિયકો। નિપજમાં એક જ ઘટક છે તો ડેલ્ટા G0F ઓફ AgCl અને પ્રક્રિયકમાં 2 ઘટક છે તો બંને ઘટકનો સિગ્મા સિગ્મા મીન્સ સરવાળો ડેલ્ટા G0F ઓફ Ag પ્લસ ડેલ્ટા G0F ઓફ Cl માઇનસ માઇનસ 109 માઇનસ 77 માઇનસ 129 ઓવરઓલ થશે -77 અને પ્લસ 129। 129 માંથી 109 જાય એટલે 20 અને 20 માઇનસ 17 એટલે -57 કિલોજૂલ પર મોલ। તો डेल्टा G बराबर -57 મળે છે। હવે डेल्टा G અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ डेल्टा G बराबर -RT/ln की, એટલે ln ની જગ્યાએ log લખવું હોય તો 2.303 વડે ગુણવા પડે અને પછી log k ને સૂત્રનો કરતા બનાવો એટલે ઓવરઓલ થશે -डेल्टा G0 ડિવાઇડેડ બાય 2.303 RT। અહીંયા ડેલ્ટા GR બરાબર -57 છે એટલે માઇનસ ડેલ્ટા G બરાબર +57 કિલોજૂલને જૂલમાં ફેરવીએ 1000 છેદમાં 2.303 R 8.314 અને તાપમાન 298। આનો જવાબ લગભગ 9.98 ધેટ ઇઝ ઓલમોસ્ટ 10 આવે છે, જેથી K બરાબર થશે 10^10। હવે અહીંયા આપણને K મળ્યો ફાઇનલ 10^10। અહીંયા જે K મળ્યો 10^10 એ થશે આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક। ઓકે, અને KSP પૂછ્યો હોય તો એ થશે, યાદ હોય તો Ag પ્લસ ઇન્ટુ Cl માઇનસ અને KSP એ K અને AgCl બેનો ગુણાકાર, એટલે અહીંયા KSP ઓવરઓલ થશે સંતુલન અચળાંક Keq નો વ્યસ્ત। એટલે આપણો આન્સર છે અહીંયા 10^-10। નેક્સ્ટ, વિચ વન ઓફ ધ ફોલોઈંગ વિલ ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ। હવે જુઓ અહીં કયા પદમાં ફેરફાર કરીશું કે જેથી આપણને વોલ્ટેજ વધુ મળશે।
આ જે કોષ પ્રક્રિયા છે એનું નન્સ સમીકરણ લખીએ. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન 2 થશે અને લોગ ઓફ નિપજો આયન SN2 પ્લસ ડિવાઇડેડ બાય Ag પ્લસ અને એનો સ્ક્વેર. તો અહીંયા એવું કહે છે કે આપણે કયા પદમાં ફેરફાર કરીએ કે જેથી આપણને ઈ સેલ વધુમાં વધુ મળે, વધે વોલ્ટેજ. E0 સેલ આ તો અચળ છે, આ બે પદો બી અચળ છે. સાંદ્રતામાં ફેરફાર કરીએ તો જ પોસિબલ છે. હવે એમાં જો રોડમાં જો તમે વધારો ઘટાડો કરો તો એમાં કંઈ થતું નથી. ઓકે, એટલે જે જવાબ છે કાં તો અહીંયા કાં તો અહીંયા. જો લોગેરિધમમાં અંશ વધારીએ તો એનો ધન મળે અને એ બાદ થશે એટલે આપણને E0 સેલમાંથી કંઈક આ ઓવરઓલ કિંમત, આ વાળી કિંમત આખી વધુ મળશે. એટલે આ કિંમત ઓછી મળે એના માટે કાં તો SN2 પ્લસની સાંદ્રતા ઘટાડો, જે ઓપ્શન નથી, કાં તો Ag પ્લસની સાંદ્રતા વધારો. Ag પ્લસની સાંદ્રતા, હવે આખું સાંભળજો, જવાબ છે આપણો 3. Ag પ્લસની સાંદ્રતા વધારો, અંશ કરતાં છેદ મોટો, જવાબ 0. સમથિંગ, એનો લોગ ધન આની અંદર કંઈક ઉમેરાય જેથી ઈ સેલ મોટો મળે. ફરી બોલું છું, Ag પ્લસની સાંદ્રતા જો તમે વધારો તો અંશ કરતાં છેદનું પ્રમાણ વધી ગયું એટલે આ બેનો ભાગાકાર 0. સમથિંગ આવે જેથી એનો લોગ જુઓ તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય. 0. સમથિંગનો લોગ ઓલવેઝ માઇનસ હોય અને 12 માઇનસ છે જ, ઓવરઓલ પ્લસ થશે. E0 સેલમાં ઉમેરો, જવાબ વધશે. નેક્સ્ટ, અહીંયા એક કોષ આપ્યો છે MMN પ્લસ 0.02 H પ્લસ H2 PT અને એનો વોલ્ટેજ આપી દીધો છે 0.81. તો એ ધાતુની સંયોજકતા કેટલી એ પૂછ્યું છે અને સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ધાતુનો છે 0.76. તો આની આપણે એનોડની પ્રક્રિયા લખીએ તો M સોલિડ gives MN પ્લસ વત્તા N ઇલેક્ટ્રોન. કોષ પ્રક્રિયામાં એનોડની પ્રક્રિયા લખીએ તો એ થશે M સોલિડ gives MN પ્લસ. તો યાદ હોય તો માથે જેટલા ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન લખતા હતા. ઓકે, કેથોડ પર H પ્લસ ઇલેક્ટ્રોન will give half H2. અને અહીંયા કેથોડિક સમીકરણને આપણે n વડે ગુણીશું. યાદ હોય તો 2 પ્લસ હોય તો 2 વડે ગુણતા હતા, 3 પ્લસ હોય તો 3 વડે ગુણતા હતા. અહીંયા n છે. ઓકે, અને ટોટલ સમીકરણમાં ખાલી આપણે આ n જ ધ્યાનમાં લઈએ. NH પ્લસ aqueous gives MN પ્લસ aqueous. નેક્સ્ટ, E0 સેલ થશે E0Z of cathode minus anode. હવે આગળ જોઈએ તો કેથોડનું રિડક્શન પોટેન્શિયલ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનો તો 0 અને આનો રિડક્શન પોટેન્શિયલ 0.76 પણ એ કયો છે, ઓક્સિડેશન પોટેન્શિયલ છે, એટલે અહીંયા આપણે રિડક્શન પોટેન્શિયલ થશે -0.76. ઓકે, હવે નન્સ સમીકરણ લખીએ. ઈ સેલ માઇનસ ઈ સેલ ઇક્વલ્સ E0 સેલ માઇનસ 0.059 અપોન n, જે ખબર નથી, લોગેરિધમ ઓફ નિપજ, જેમાં MN પ્લસ એનો વીજભાર એની આપી છે 0.02 અને ડિવાઇડેડ બાય H પ્લસની સાંદ્રતા આપી છે 1, એની n ઘાત. એકની કોઈ પણ ઘાત હોય તો જવાબ એક જ આવે છે, એટલે આપણે એક જ ટર્મ અનનોન થશે. રાઈટ, ઈ સેલ 0.81
0.76 0.059 upon n log of 0.02. 0.81 minus 0.76 minus upon n 0.02 એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 2 2 નો લોગ 0.3010 અને માઇનસ 2 બાદ બાકી થશે 0.05 બરાબર માઇનસ 0.059 upon n 2 ની બાદ બાકી થશે માઇનસ 1.699 એટલે જો આપણે n ને સૂત્રનો કરતા બનાવીએ માઇનસ માઇનસ પ્લસ 0.059 1.699 અને ભાગ્યા થશે 0.05 તો ઓવરઓલ ગણતરી કરતા આ 1 પોઈન્ટ સમથિંગ આ 1.2 એટલે આન્સર આવશે 2 આસપાસ. ઓકે, તો ફાઇનલી આપણને 2 આન્સર મળ્યો. નેક્સ્ટ, રિડક્શન પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ એ ઋણ ક્યારે થશે? હાઇડ્રોજનનો આમ પોટેન્શિયલ છે 0, પણ એ શૂન્ય ક્યારે થશે એ પૂછ્યું છે. નેગેટિવ ક્યારે થશે એવું પૂછ્યું છે. તો રિડક્શન પોટેન્શિયલ પૂછ્યો છે, તો રિડક્શન પ્રક્રિયા ધ્યાનમાં લઈએ. રિડક્શન પ્રક્રિયા થશે H પ્લસ ઇલેક્ટ્રોન gives half H2. તો સમીકરણ એક કામ કરીએ, 2 વડે ગુણી દઈએ તો 1H2 ગેસ. ઓકે, અને હવે આ અર્ધ પ્રક્રિયા માટે આપણે નન્સ્ટ સમીકરણ અપ્લાય કરીએ તો H પ્લસ H2 રિડક્શન પોટેન્શિયલ E0 H પ્લસ H2 માઇનસ 0.059 અપોન 2 તો થશે અહીંયા. હવે અહીંયા તમને ઓપ્શન્સમાં PH2 H2નું દબાણ અને H પ્લસ બંને આપેલા છે. તો અહીંયા પ્રેશર ઓફ H2 ડિવાઇડેડ બાય H પ્લસનો સ્ક્વેર. આ 0 લખવાની જરૂર નથી. 0.059 બાય 2 લોગેરિધમ ઓફ પ્રેશર ઓફ H2 અપોન H પ્લસનો સ્ક્વેર. હવે આપણે 1 બાય 1 કરીને ઓપ્શન્સ ચેક કરીએ તો પહેલામાં છે 0.5 ડિવાઇડેડ બાય 5નો સ્ક્વેર. હવે જુઓ, આપણે આન્સર લાવવો છે નેગેટિવ, ઋણ જાળવી રાખવો છે. ધેટ મીન્સ લોગેરિધમમાં અંશ કરતાં છેદ નાનો જ હોવો જોઈએ, કેમ કે અંશ કરતાં છેદ નાનો હશે તો એ 1 પોઈન્ટ સમથિંગ 1 કરતાં મોટી કિંમત હશે, 0 પોઈન્ટ નહીં હોય ઇન શોર્ટ. કેમ કે 0 પોઈન્ટનો લોગ માઇનસ હોય, એનો માઇનસ ને 12 માઇનસ એટલે પ્લસ થઈ જાય. એટલે આપણે અહીંયા એવું ઓપ્શન શોધવાનું કે જેમાં અંશની કિંમત છેદ કરતાં મોટી હોય. 0.5 ને નીચે આવશે 25, તો સ્વાભાવિક છે અંશ મોટો થયો એટલે આપણો 1 નંબર આપણો આન્સર નથી. નંબર 2 જોઈએ, 2 ડિવાઇડેડ બાય 2નો સ્ક્વેર. સ્ક્વેર આવશે ભાઈ H પ્લસનો સ્ક્વેર છે એટલે આ બી ઓપ્શન નથી, કેમ કે 1/2 થઈ જાય. થર્ડ ચેક કરીએ, 2 upon 1નો સ્ક્વેર 1, તો આ 2 થયા. અને ચોથો ઓપ્શન ચેક કરીએ તો 1 upon 2નો સ્ક્વેર, એટલે આ તો 0 પોઈન્ટ સમથિંગ. એટલે એક જ એવો ઓપ્શન છે કે જેમાં કિંમત 1 કરતાં મોટી આવે છે, જેનો લોગ ધન થશે અને 12 માઇનસ છે એ જળવાઈ રહેશે. ઓવરઓલ કિંમત આપણને ઋણ જ મળશે. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન આજનો. એક ગેલ્વેનિક કોષની પ્રક્રિયા આપેલી છે, AgCl પ્લસ હાફ H2 gives H પ્લસ વત્તા Cl માઇનસ gives Ag. સમીકરણ ધ્યાનથી જોઈએ તો
એમાં તમારે ખાલી એ ચેક કરવાનું છે કે કોનું ઓક્સિડેશન થાય છે ને કોનું રિડક્શન થાય છે. અને એના માટે આપણે દરેકના ઓક્સિડેશન આંક લખીએ. તો AgClમાં Agનો ઓક્સિડેશન આંક +1, 0, Clનો -1, +1, Clનો -1, Agનો 0. તો આના પરથી એટલો ખ્યાલ આવી જાય કે Cl તો પ્રેક્ષક આયન છે, એના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. 0 થી +1 ઓક્સિડેશન આંકનો વધારો એનોડ, અને +1 થી 0 ઓક્સિડેશન આંકનો ઘટાડો એટલે રિડક્શન પ્રક્રિયા એટલે કે કેથોડ. તો એનો મતલબ એ થયો શરૂ થશે Pt H2 અને એમાં HCl, અને કેથોડ પર હશે Cl માઇનસ, AgCl અને Ag. ક્ષાર સેતુની બંને બાજુ આયન્સ જ જોઈએ, એટલે HCl એટલે મીન્સ ખબર પડી જાય ને, H+ અને Cl માઇનસ. ઓકે, ક્ષાર સેતુની બંને બાજુ આયન્સ જ જોઈએ, એટલે 1 અને 2 નંબરમાં જો એમાં બંનેમાં આપ્યું છે PT થી શરૂ થઈ, એટલે બેમાં જ કન્ફ્યુઝન થાય. તો આપણે યાદ અહીંયા એ રાખીશું કે ક્ષાર સેતુની બંને બાજુ ઓલવેઝ આયન્સ આવે, અહીંયા નથી આપે આયન્સ. બરાબર, એટલે આપણો આન્સર છે 1 નંબર. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે મેં ટોટલ અહીંયા 15 ક્વેશ્ચન્સનો એક ટાર્ગેટ રાખ્યો હતો કે આપણે આટલા ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરીએ. ઓકે, નેક્સ્ટ સેશનમાં બીજા ક્વેશ્ચન સાથે મળીશું.